પેલું વર્ષ છે ને તમારા ગ્રુપનું નામ શું છે? જય માતાજી ગ્રુપ. તો આટલા બધા મિત્રો સર્કલ થોડું ઘણું કઈક કામ કરે છે. મેન કાર્ય કરતા બધા બહાર જ છે શૂટિંગ કરવા માટે ને અહીંયા થોડા ઘણા કઈક છોકરાઓ છે મિત્રો જોડે આપણે વાત કરીશું. ભાઈ બંધ કરવા થોડીક વાર લોકો તો સારું એ આયોજન કરે છે. ચોથો હવે આમ બોલામાં ત્યાંના બધા ભક્તો મિત્રો વડિયાના ભાઈ ગણપતિ છે. આ કઈ ઠેકાણા છે ભાઈ સુરુ બોલ છે. હાલો તું કહી દે ક્યાં છે લાઈનના ગણપતિ છે. આવો દર્શન કરવા બધાય અને ભાઈને સપોર્ટ કરો ફૂલ. શું નામ છે તમારા ગ્રુપનું? અમારા ગ્રુપનું તો નામ નથી. આ શેરી વાળા બે રહ્યા બધાય તો બોલે ફાળો કરીને બરોબર. વડિયાના બીજા ગણપતિ વિડીયો શૂટિંગ કરવા માટે ને અહીંયા થોડા ઘણા કાંઈક છોકરાઓ છે મિત્રો જોડે આપણે વાત કરીશું. તો શું નામ છે તમારા ગ્રુપનું? ફ્રી ફાયર બંધ કરવા થોડીક વાર. હા હવે બોલો આમાં શું બોલે. આ ગણપતિ તમારી ટીમનું નામ શું છે? ટીમનું નામ કાંઈ ટીમનું નામ નથી હો ભાઈ. ઓકે ભાઈ હાલો. કેટલા વર્ષોથી તમે બેવાડી રહ્યા છો? હજી 5 વર્ષ પૂરા થઈ ગયા હતા પછી પાછું આ ફરી શરૂ કર્યું. હા તો મિત્રો 5 વર્ષ પૂરું થઈ ગયું પાછું ફરીથી ચાલુ કરી રહ્યા છે લોકો. તો સારું એ આયોજન કરે છે. બગીચો છે, બગીચાની એક્ઝેક્ટ સામે ગણપતિ છે. કેટલામો દિવસ છે? આજે ચોથો દિવસ છે. ચોથો હવે આમ બોલામાં ફ્રી ફાયર કામ નથી થવાની યાર. આ તો બધા જ્યાં હોય ફ્રી ફાયર લઈને બેસી જાય. શું કરું યાર ઉદય? આ બધા ફ્રી ફાયર વાળા છે. તમે ગણપતિ જોઈ લો યાર. આઈ ગયા ને આ લોકો વારે વાત કરશું ભાઈ. તમે કેટલા વર્ષોથી બેવાડી રહ્યા છો? પેલું વર્ષ છે ભાઈ. પેલું વર્ષ છે ને તમારા ગ્રુપનું નામ શું છે? જય માતાજી ગ્રુપ. થોડુંક ધીમે બોલો ભાઈ એટલે થોડુંક હરખું બધાને સમજાય. તો આટલા બધા મિત્રો સર્કલ થોડું ઘણું કઈક કામ કરે છે. મેન કાર્ય કરતા બધા બહાર જ છે. એ લોકો કોઈ આવવા માંગતા નથી. તો મોટી બધી ટીમ છે ભાઈ. પેલું વર્ષ છે આજકાલ આ લોકોનું. આ મિત્રો કોઈ છે ને એટલે હું આ તમને લોકોને નહીં દેખાડી શકું. હોત તો આપણે એ ભાઈ લોકો જોડે વાત કરત. છે ને કોઈ ભાઈ બરોબર ને ઉદય? હોત તો તમને વાત કરાવત બધી. હાલ ચાલો ઝુમરા આવી ગયા છે ભાઈ બીજી ઠેકાણે. એને મોઢું બ્લર કરી નાખીશ. કોણ છે નથી ખબર તમને દેખાડું. તો અહીંના થોડું ઘણું આઈનું તમને દેખાડવું જોઈએ ને. સીધો ઉતરે તો મને આડો નહોતો ઉતર્યો કે તમારી જોડે આરે વાત કરાવવા માટે. જોઈ લો હવે. વિડીયો અહીંથી ઉતાર લીધો. હું તમને ઉતારતા ભૂલી ગયો. એટલે હું દેખાડ છું હવે આઈડી આ ગમી હોય. આ પાટ ફાટું સાયકલ લઈ જાવીશ આપણે. તમે તો અહીંયા કોઈ બોલ્યા નહીં તો કાંઈ વાંધો નહીં. પણ આપણે એના મેમ્બર જોડે વાત કરીશું સાગરભાઈ. તો સાગરભાઈ અહીંયા મૂર્તિ કેટલા સમયથી કરે? 9 વર્ષ થઈ ગયું એમ તો 9 વર્ષથી મૂર્તિ કરે છે ને શું આપણા ગ્રુપનું નામ છે? શ્રી ધુંડલીનાથ મહાદેવ ગ્રુપ. થોડુંક જોરથી બોલજો ને. શ્રી ધુંડલીનાથ મહાદેવ ગ્રુપ વડિયા. કઈ ઠેકાણે આવે? સુરકા રાજા નામ છે. લોકોને બધાને ખબર જ છે. બધા ભક્તો મિત્રો તથા ભાઈઓ તથા બહેનોને શ્રી ધુંડલીનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવવા નમ્ર વિનંતી છે. આવી જજો પણ મિત્રો તમને કહી દીધું છે. તો અહીંયા તો કોઈ ન બોલ્યું કાંઈ વાંધો નહીં. શું કહેવાય કાર્યકર્તા? ના કાર્યકર્તા જ ને. કાર્યકર્તા કહી દીધું તો આવી જજો ને જે અપડેટ રહી છે હું તમને કહી દઈશ. આ મેમ્બર એક જ છે ને ભાઈ કાર્યકર્તા મેમ્બર. હા